રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। એપ્રિલ મહિનામાં એપ્રિલ ફૂલ બનાવી રહ્યો છે મોસમ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનો રાઉન્ડ પહેલા જોયો ને હવે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ ચાલુ થયો છે, તો મેદાની પ્રદેશોમાં તાપનું ટોર્ચર શરૂ થવાની આગાહી છે। દેશમાં બદલાયો મોસમનો મિજાજ। એપ્રિલમાં પર્વતો પર હિમવર્ષા, મેદાનોમાં કાળઝાળ ગરમીની આગાહી। ગુજરાતમાં પણ ઉચકાશે ગરમીનો પારો। ભર ઉનાળે અડધા ભારતના મોસમનો મિજાજ બદલાયો। દેશમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવી જોઈએ તેની જગ્યાએ પહેલા માવઠાનો માર અને હવે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે। એપ્રિલ મહિનામાં હિમવર્ષા પડતા અહીંના લોકો ચોંકી ઉઠ્યા છે, કેમ કે એપ્રિલ મહિનામાં ભાગ્યે જ અહીં હિમવર્ષા જોવા મળતી હોય છે, એટલે ફરી દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે। કેદારનાથ ધામમાં ફરી હિમવર્ષા। ચાર ધામ યાત્રા શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે। કેદારનાથ ધામના કપાટ ખુલે તે પહેલા હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો। છેલ્લા 2 દિવસથી અહીં સતત હિમવર્ષા થઈ રહી છે। કેદારનાથ મંદિર અને આસપાસનો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે। હિમવર્ષાના કારણે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। અહીં 3 થી 4 ફૂટ જેટલો બરફ જમા થઈ ગયો છે। હિમવર્ષા અને શીતલહેરના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। કેદારનાથ ઘાટીમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે। 22 એપ્રિલથી કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે, જેને લઈ તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ વારંવાર થતી હિમવર્ષાના કારણે કામગીરી પ્રભાવિત થઈ રહી છે। વહીવટીતંત્રની ટીમને યાત્રાની વ્યવસ્થા કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટીતંત્ર રસ્તા ઉપરથી બરફ દૂર કરવાની કામગીરીમાં જોતરાયું છે। ભારે હિમવર્ષા વચ્ચે પણ યાત્રાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ખચ્ચરો દ્વારા કેદારનાથ ધામમાં સામાન મોકલવામાં આવી રહ્યો છે। હિમવર્ષાના કારણે અડચણો ભલે આવી રહી હોય, પરંતુ વહીવટીતંત્ર સજ્જ છે। બદ્રીનાથ ધામમાં હિમવર્ષાથી હાલાકી। આ સુંદર તસવીર છે ભારતના સર્વશ્રેષ્ઠ ધામ બદ્રીનાથ ધામની। બદ્રીનાથ ધામમાં હિમવર્ષા બાદ સુંદર તસવીર સામે આવી રહી છે। ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ છે। મંદિર પરિસરમાં પણ ચારે બાજુ બરફ જ બરફ જોઈ શકાય છે। શિયાળામાં બદ્રી વિશાળના કપાટ બંધ હોય છે। બદ્રીનાથ ધામમાં પણ કપાટ ખોલવાની તૈયારી છે અને તેવામાં જ તાજા હિમવર્ષા થઈ છે। 23 એપ્રિલે બદ્રી વિશાળના કપાટ ખુલવાના છે, તે પહેલા મોસમનો મિજાજ બદલાયો। હિમવર્ષાના કારણે સમગ્ર નજારો બદલાઈ ગયો। બદ્રીનાથ ધામમાં સફેદ શૃંગાર જોવા મળી રહ્યો છે। રસ્તા પર બરફના થર જામી ગયા છે, જેને હટાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ખરાબ હવામાનના કારણે કામગીરીમાં અડચણ ઊભી થઈ છે। दूर दूर सुधी अहीं बरफ ज बरफ जोवा मळी रह्यो छे। पर्वतो पर बरफनी चादर छवायेली जोवा मळी रही छे। बद्रीनाथ धाममां अर्धा फूट जेटला बरफना थर जाम्या छे, जेना कारणे परिवहन सेवाने पण असर पहोंची छे। हिमवर्षाना कारणे बद्रीनाथ मास्टर प्लान हेठळनुं कामकाज पण प्रभावित थयुं। भारे हिमवर्षा अने लपसणा रस्ताओए अहीं काम करता मजूरोनी मुश्केली वधारी। કેટલી જગ્યાએ બરફ પીગળતા કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ફરી હિમવર્ષા થતા તેને પણ અસર પહોંચી છે। ઓલીમાં બદલાયો કુદરતનો મિજાજ। હિમવર્ષાની આ સુંદર તસવીરો છે ઉત્તર પ્રદેશના ઓલીની, જ્યાં અટકી અટકીને થઈ રહેલી હિમવર્ષાથી સમગ્ર પ્રદેશ શીતલહેરની ઝપેટમાં આવ્યો છે। અચાનક જ તાપમાનનો પારો ગગડ્યો છે। લોકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે। ઓલી અને તેની આસપાસના વિસ્તારોમાં મોસમે ફરી પોતાનો મિજાજ બદલ્યો છે। પર્વતો પૂરી રીતે બરફથી ઢંકાઈ ગયા છે। જો કે અહીં આવેલા પ્રવાસીઓને આ હિમવર્ષાના કારણે જલસો પડી ગયો છે। તેમની ઓલીની યાત્રા સફળ રહી છે, કેમ કે તેમને એપ્રિલ મહિનામાં અહીં હિમવર્ષાની કલ્પના નહોતી કરી। પ્રવાસીઓ આ નજારાને મન ભરીને માણી રહ્યા છે। હેમકુંડ સાહેબ અને ફૂલોની ઘાટીમાં પણ હિમવર્ષાનો નવો રાઉન્ડ। આ નજારો સ્વર્ગથી ઓછો નથી। ફરી અહીં હિમવર્ષા થતા નજારો બદલાઈ ગયો છે। પર્વતોએ હિમવર્ષાના પગલે સફેદ ચાદર ઓઢી છે। હવામાન વિભાગે પહેલા જ ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું। તે મુજબ હિમવર્ષા થઈ રહી છે, જો કે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું।
જોશીમઠમાં પણ મોસમનો મિજાજ બદલાયો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે કે 3000 થી 3500 ફૂટની ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। પ્રવાસન સ્થળો પરના પર્વતોના શિખરો બરફથી ઢંકાયેલા જોવા મળી રહ્યા છે। હિમવર્ષાના કારણે ઠંડી વધી ગઈ છે। હિમવર્ષા છતાં પણ લોકો એલપીજી ગેસની અછતના કારણે છત્રી લઈને લાઇનમાં ઉભેલા જોવા મળ્યા। નૈનીતાલમાં પણ મોસમનો મિજાજ બદલાયો। અહીં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો અને આકાશમાં હજુ પણ વાદળો છવાયેલા છે, જેના કારણે પ્રવાસીઓને મોજ પડી ગઈ। પ્રવાસીઓએ આ મોસમને મન ભરીને માણ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। बदलाયેલ આ मौसम અહીંના પ્રવાસન ઉદ્યોગ માટે આશીર્वाद रूप साबित થઈ રહ્યું છે। हम इंजॉय करने के लिए सिर्फ नैनीताल ही आते हैं, क्योंकि हर जगह से मतलब जो हमें सबसे बेस्ट लोकेशन लगती है वो हमें नैनीताल लगती है। नहीं, ये तो ऐसा लगा कि जैसे अमेजिंग, बिल्कुल हमें पता ही नहीं था कि एकदम से बरसात हो जाएगी, तो बहुत अच्छा, हमारे लिए बता नहीं सकते। बहुत अच्छा लगा आके, हम पूरा का पूरा एंजॉय कर रहे हैं। हमारा छोटा बेबी भी, उसको होपफुली अच्छा रहा। हम छोड़ के आए हैं होटल में, हमने बहुत एंजॉय किया। बीच में रिमझिम बारिश भी हुई, तो मौसम का पूरा लुत्फ उठाया। हम राजस्थान से हैं, तो वहाँ बहुत ज़्यादा गर्मी है, ड्राई है, सूखापन है। यहाँ आके बहुत अच्छा लगा। इनिशियली लग रहा था हमें ड्राई है, बट बारिश पड़ी, उसके बाद ठंडक हो गई है मौसम में और बहुत अच्छा है। હિમાચલ પ્રદેશમાં પણ મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો। અહીં પણ વાતાવરણ બદલાતા ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય જેવી થઈ ગઈ છે, જેના કારણે પર્વતો પર વાહન ચલાવવા જોખમી બની ગયા છે। તાપમાનનો પારો અચાનક ગગડ્યો છે। સમગ્ર વિસ્તાર શિયાળા જેવી શીત લહેરની ઝપેટમાં આવ્યો છે। અહીં આવતા પ્રવાસીઓને પણ બદલાતા વાતાવરણના કારણે સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે। રામબનમાં પણ હિમવર્ષાના કારણે પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળ્યો, પરંતુ પંજાલ રેન્જમાં હિમવર્ષાના કારણે પર્વતોના શિખરો પર સફેદ શૃંગાર જોવા મળ્યો। પ્રકૃતિનું આ અદ્ભુત સૌંદર્ય જોઈ પ્રવાસીઓ અભિભૂત થઈ ગયા। ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર। 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી। રાજ્યમાં માવઠાના એક પછી એક રાઉન્ડના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। ઉનાળો ચાલુ હોવા છતાં લોકોને કાળઝાળ ગરમીનો જોઈએ તેવો અનુભવ નથી થતો, પરંતુ હવે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે, કેમ કે અંબાલાલની આગાહી મુજબ 15 એપ્રિલ સુધી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। 20 એપ્રિલ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમી હાઈ તોબા પોકારશે। કેટલી જગ્યાએ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી છે। આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતા રહેશે અને લગભગ હમણાં ગરમી વધશે અને તારીખ 15મી સુધીમાં ગરમીનો આંક મહત્તમ ન્યૂનતમ તાપમાનથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ કે તેથી 14 ભાગમાં વધુ વધવાની શક્યતા રહેશે। 14મી એપ્રિલે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 20મી એપ્રિલ સુધીમાં તો મહત્તમ તાપમાન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં 42 ડિગ્રી કે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીજ મહેસાણાના ભાગો, ખાસ કરીને બનાસકાંઠા પાલનપુરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ થઈ જવાની શક્યતા રહે। હવામાન વિભાગે પણ આજથી આકરી ગરમીની આગાહી કરી છે। 3 દિવસની અંદર 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો વધવાનો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બફારો વધવાની આગાહી છે। આજે કચ્છમાં કાળઝાળ ગરમીનો લોકોએ અનુભવ કર્યો, તો ભુજમાં પારો 37.2 ડિગ્રી વટાવી ગયો। અમદાવાદ 8 ડિગ્રીને પાર થશે તેવી આગાહી છે। आगे का फोरकास्ट अगले 7 दिन के लिए 10 से 16 अप्रैल तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। और जो उच्चतम तापमान है अगले 3 दिन मतलब 10, 11, 12 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़त रहने का संभावना रहेगी। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल क्षेत्र में अभी पवन का जो दिशा है, इसमें उत्तर गुजरात की जो तटीय क्षेत्र है पवन का दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा, और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग जो गुजरात कोस्ट है दक्षिण उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगी। अहमदाबाद का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो अधिकतम तापमान है 38 डिग्री सेंटीग्रेड के पास रहने की संभावना रहेगी। और जो सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है भुज में रिकॉर्ड हुआ है 37.2 डिग्री सेंटीग्रेड, सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વડોદરામાં ભાજપની યાદી જાહેર થતા જ ભડકો થયો।
ચૂંટણીમાં ભાજપે સરપ્રાઇઝ આપતા ગ્લેમર કાર્ડ ઉતાર્યું. પોર બેઠક પર રિયલ લાઈફ કરતા રીલ લાઈફ પર ભરોસો મૂકતા અંકિતા પરમારને ટિકિટ આપી તો નયનાબેન પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવવાની તૈયારી બતાવી. વડોદરા ભાજપની યાદીમાં નીકળ્યું મોટી સરપ્રાઇઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું ગ્લેમર કાર્ડ. સોશિયલ મીડિયા સ્ટારનો વોટ બેંક પર ચાલશે જાદુ. પોર બેઠક પર અંકિતા પરમારને ટિકિટ મળતા ભડકો. ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ ચૂંટણીનું રણશીંગો ફૂંકાય છે ત્યારે ભાજપ હંમેશા નવા પ્રયોગો અને આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતું રહ્યું છે. આ વખતે વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ગ્લેમરસ ચહેરો મેદાનમાં ઉતાર્યો, જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી ડિજિટલ સ્ટાર અંકિતા પરમારને પોર બેઠક પરથી ટિકિટ આપી ભાજપે સૌને ચોંકાવી દીધા. જો કે આ પસંદગી પાછળ ગ્લેમર જ નહીં પરંતુ ઊંડું વહીવટી ગણિત છુપાયેલું છે. જીમ ટ્રેનરથી યુવા મોરચાના ઉપપ્રમુખ સુધીની સફર. 32 વર્ષીય અંકિતા પરમારની સફર રસપ્રદ રહી. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ એક જીમ ટ્રેનર તરીકે કામ કરતા હતા. સામાજિક સેવાના કાર્યોમાં પણ સક્રિય હતા. 2021માં વડોદરા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને તેમણે રાજકીય સફરની શરૂઆત કરી. 2023માં તેમણે વડોદરા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા, જે તેમની કારકિર્દી માટે મોટો વળાંક સાબિત થયો. હાલમાં જ ભાજપ સંગઠનમાં થયેલા ફેરફારોમાં તેમણે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સોંપાઈ. ઇન્સ્ટાગ્રામ પર અંકિતા પરમારની તસવીરો જોઈ તેઓ કોઈ અભિનેત્રીથી ઓછા નથી લાગતા. અંકિતા પરમાર સતત પોતાની રીલ્સ સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ડાયલોગ इज्जत से जीने का, किसी से डरना नहीं, न एमएलए से न मंत्री से न किसी के बाप से नहीं डरने का ફોલોવર્સમાં વધુ પોપ્યુલર બની હતી. તે રીલ સ્ટારથી તાલુકા પંચાયતના પ્રમુખ સુધીની તેમની આ સફર પણ રસપ્રદ રહી છે. તેઓ માને છે કે હાલ મારું એકમાત્ર લક્ષ્ય વડોદરા તાલુકાના છેવાડાના લોકોની સેવા કરવાનું છે. સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું છે. અંકિતા પરમારને ટિકિટ આપવા પાછળ રાજકીય ગણિત છે. એક તો ભાજપની નો રિપીટ થિયરી અને યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપવાની નીતિમાં અંકિતા એકદમ ફિટ બેસે છે. તેઓ રીલ્સ અને વિડીયો થકી યુવા પેઢી સાથે સીધા જોડાયેલા છે. ભાજપનો આ નિર્ણય સાબિત કરે છે કે પક્ષ હવે પરંપરાગત રાજકારણ છોડીને ડિજિટલ અને યુવા અભિગમ તરફ આગળ વધ્યા છે. પાર્ટીને આશા છે કે અંકિતાની ફેન ફોલોઈંગનો પક્ષને લાભ મળશે. આમ તો મોદીજીનું વિઝન છે કે યુવા નેતાને આગળ વધારવા જોઈએ અને ખાસ કરીને એમાં મહિલાઓને. તો સોશિયલ મીડિયા પર જે મારા ફોલોવર્સ છે, હું જે રીતની રીલ હવે પોસ્ટ કરું છું કે લોકોના કામ કરું છું, સેવા કરું છું, તે રીતના ફોલોવર્સ પણ મારા વધતા જાય છે અને મને પણ ખૂબ જ ખુશી છે કે આ કામ જે હું કરી રહી છું તેમાં મેં પૂરી લગ્નથી કામ કરી રહી છું અને લોકો વચ્ચે રહીને જ મારે આગળ કામ કરું. સૌપ્રથમ તો હું પાર્ટીની દિલથી આભારી છું કે મારી પર વિશ્વાસ મૂક્યો. સાથે સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી પૂરી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેણે મારી પર વિશ્વાસ મૂક્યો અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂકી છું. ત્યારે જે લોકોના ખભે ખભા મિલાવીને મેં કામ કર્યું છે, લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે મને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવાનો તક મળ્યો છે અને ટિકિટ પણ મળી છે, તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું. ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યા. વડોદરામાં પૈસાની લેવડ દેવડનો મુદ્દો ઉછળ્યો. પોર બેઠક પર જાણીતા બનેલા અંકિતાબેન પરમાર પર પસંદગીનો કળશ ઢોળાયા બાદ છેક સુધી રેસમાં આગળ રહેલા નયનાબેન પરમાર નારાજ થયા છે. આ નિર્ણય ભાજપ કાર્યકર નયના પરમારને મંજૂર નથી. ટિકિટના પ્રબળ દાવેદાર ગણાતા નયના પરમારે પોતાની નારાજગી વ્યક્ત કરતા હવે કેસરિયા બ્રિગેડ સામે જંગ છેડ્યો. તેઓના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના 2 ટર્મ સુધી સરપંચ પણ રહ્યા છે. આ બેઠક પરથી નયના પરમારની ટિકિટ કપાતા તેઓએ હવે બળવો પોકાર્યો. ટિકિટ માટે પૈસાની લેવડ દેવડનો સનસનીખેજ આરોપ લગાવ્યો. ગીતાબેન મારા સમાજની દીકરી છે, એટલે મારી બેન જેવા જ છે. હું એમના વિરોધમાં નથી, પરંતુ પાર્ટીએ જે આ કર્યું છે કે મને એવું લાગે છે કે પૈસા લઈને આ બધું કામ થયું છે. એટલા માટે હું એ વસ્તુના વિરોધ છું. જે ના થવું જોઈએ એ રીતે કામ થયું છે એના વિરોધમાં છું. અંકિતાબેનનો મારે કોઈ વિરોધ નથી, પણ આજે મને ટિકિટ મારું નામ ઉપર હતું. મોટા પ્રદ્યુમનજી એ પણ મારી ભલામણ કરી છે. શૈલેષ સોટા સાહેબનો પણ આભાર માનું છું, એમને પણ મારી ભલામણ કરી છે.
તો તેમ છતાં મને કેમ ટિકિટ ના મળી એ વાતનો મને એ છે. ગીતાબેનને બધા હોદ્દા એમને જ મળે છે. પહેલાં એમને તાલુકામાં સદસ્ય તરીકે, પછી તાલુકા પ્રમુખ બન્યા અને યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ બન્યા. એટલે બધા હોદ્દા એક જ વ્યક્તિને કેમ મળે? આપણા વિશ્વકર્મા સરે કહ્યું છે કે પાથરવાવાળાને કે નીચા કાર્યકર્તાઓને આપણે ઉપર લાવવાના છે, તો પછી આજે કેમ આવું? વિરોધ પાર્ટીનો નથી, વિચારધારા અમારી ભારતીય જનતા પાર્ટીની જ છે. પરંતુ જે આ રસિક પ્રજાપતિ જે પ્રમુખ હતા, કૌભાંડોમાં હમણાં બધું ચાલ્યું ને એમના કારણે આજે જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા પહેલા ટિકિટોના સોદા બહુ પહેલા થઈ ગયા હતા અને પાર્ટીને ઉપર ખબર પડી એટલે એમની તપાસ કરી અને એમને એટલા જ અહીંથી હટાવ્યા હતા હોદ્દા પરથી. જાઓ, એમની કામગીરી પૂછો. ફક્ત ને ફક્ત તમે આ સેટિંગ બાજીનું જ છે. બાકી પાર્ટી ખૂબ સારું કામ કરી રહી છે અને એની માટે અમને કોઈ વાંધો નથી. અમારા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા સાહેબે પણ અમારા માટે ખૂબ ભલામણ કરી, ખૂબ મહેનત કરી છે, એમનો આભાર છે. પરંતુ જે આ રસિક પ્રજાપતિ અને એક બીજા વડોદરા જિલ્લા પંચાયતના એક હતા ભાઈ, આ લોકોએ પૈસાની લેતી દેતી કરી, જે આ તોડ પાડીને જે આ કંઈક કર્યું છે એની સામે મારો વિરોધ છે. નયના પરમારે હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી દર્શાવી છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમાર રીલ બનાવવામાં માહિર છે. તેઓના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તેઓ રીલ લાઈફમાં ખૂબ જ સક્રિય છે. ત્યારે હવે ચૂંટણીના આ જંગમાં ઇન્સ્ટાગર્લ અંકિતા પરમાર અને નયના પરમાર વચ્ચેની લડાઈ રીલ રહે છે કે પછી રિયલ તે જોવાનું રહેશે. જો કે અંકિતા પરમાર નયના પરમારને મનાવી લેશે તેવો દાવો કરી રહ્યા છે. અમે આમ તો પાર્ટીમાં અમે જોડાવા માટે આવ્યા હતા, પણ અમને ટિકિટ નથી મળી, એટલે હવે અમે અપક્ષમાં લડીશું. અમે કોઈ બીજી પાર્ટીમાં જોડાયા નથી, અપક્ષ રીતે અમારા એના પર લડીશું. નયનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને મારે એમના સાથે એવું કંઈ છે નથી. એ પણ મારા બહેન સમાન જ છે અને મારે પણ એમને સાથે ચાલીને જ કામ કરવાનું છે અને અમારા એવા પ્રયત્નો છે કે નયનાબેનને સમજાવી દઈએ અને સમજી જશે એટલી મને ખાતરી છે અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું. ભાજપના ગણગણાતા વડોદરા જિલ્લામાં કાર્યકરોનો આ આંતરિક કલહ અને બળવો ચૂંટણી પરિણામો પર કેવી અસર પાડશે તેજું રહ્યું. એવી પણ ચર્ચા છે કે ભાજપે અંકિતા પરમારને યુવા મોરચાના ઉપપ્રમુખ બનાવ્યા ત્યારે અન્ય કાર્યકરોને પણ પ્રોત્સાહન આપવું જોઈતું હતું. ત્યારે હવે આ લડાઈ ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા અને ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. તો નારાજ અને અસંતુષ્ટો પક્ષ પલટો કરી રહ્યા છે. આમાં વોટ માંગવા જતા ઉમેદવારોને રોષનો સામનો પણ કરવો પડી રહ્યો છે. સ્થાનિક સ્વરાજનો જામ્યો જંગ. નામ ન આવતા દાવેદારોનું મગજ છટક્યું. અસંતુષ્ટોએ પક્ષ પલટો કરવા કરી દોડાદોડ. તો પ્રચાર માટે ગયેલાને જનતાએ ભગાડ્યા. સુવિધા નહીં તો વોટ નહીં ના લાગ્યા નારા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ને હજુ કેટલી જગ્યાએ ઉમેદવારોના નામ જાહેર નથી થયા. આવા સમયે ભાજપ અને કોંગ્રેસ ફૂંકીને પગલાં ભરી રહી છે. દાવેદારોમાં વિખવાદ ન થાય એ માટે કોંગ્રેસે યાદી જાહેર કરવાની જગ્યાએ સીધા કોલ કરી જાણ કરવાનું શરૂ કર્યું. તો ભાજપે પણ કેટલીક જગ્યાએ કોંગ્રેસની રણનીતિ અપનાવી. જો કે જ્યાં નામ જાહેર થયા છે ત્યાં પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ટિકિટ ન મળતા બહેન રડી પડ્યા. ઉમેદવારોની જાહેરાત થતાની સાથે જ સાવલી ભાજપમાં વિવાદ સર્જાયો. સાવલી નગરપાલિકાની વોર્ડ નંબર 5માં ટિકિટ ન મળતા વૈશાલી પુરોહિતે આક્રોશ ઠાલવ્યો. મહિલા મોરચા મહામંત્રી પદેથી રાજીનામું પણ ધરી દીધું. 15 વર્ષથી પાર્ટી માટે રાત દિવસ જોયા વગર કામ કર્યું હોવા છતાં ટિકિટ ફાળવણીમાં અન્યાય થતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો અને બહેન એટલા ભાવુક થઈ ગયા કે બોલતા બોલતા રડી પડ્યા. 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા. કોઈ અર્થ છે કોઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે. મેં બસ મારે બીજું વધારે નહીં કહેવું. હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી. હવે તમારે હવે ભાજપમાં મારે કામ કરવું નથી. બસ મારે મારું ઘર સંસાર જોઈ. મારા હસબન્ડ બી બોલતા હતા, મને કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી. પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મીટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું. તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? બસ અમને બસ સિવાય. અસંતુષ્ટોનો ભાજપ કાર્યાલય પર હોબાળો. અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે ભાજપના અસંતુષ્ટ કાર્યકરો રજૂઆત કરવા પહોંચ્યા. બાયડના 29 ઉટરડા જિલ્લા પંચાયત સીટને લઈ ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો.
અનુસૂચિત જાતિ અનામત સીટ પર ટિકિટની ફાળવણીને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા. વણકર સમાજ સાથે અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો. જો કે જેવા જ કાર્યકરો રજૂઆત કરવા પહોંચ્યા એવા જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યાલય છોડીને ચાલતી પકડી. છેલ્લા 4 ટર્મથી બાયડ તાલુકાની અંદર અનુસૂચિત જાતિની સીટ એકના એક રોહિત સમાજને જ ફાળવવામાં આવે છે. આ વખતે અમે 15 દિવસ પહેલા પ્રમુખ સાહેબને, જિલ્લા પ્રમુખ સાહેબને ઉગ્ર રજૂઆત કરી હતી કે અમે વખતે અમારા સક્ષમ ઉમેદવાર દાવેદાર છે અને અમારી વણકર જ્ઞાતિના ઉમેદવારના આ વખતે ઇગ્નોર કરવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરે આપનું ઝાડુ પકડ્યું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને આપમાંથી જૂનાગઢની ધંધુસર જિલ્લા પંચાયત માટે ફોર્મ ભરતા ચકચાર મચી ગઈ. તેમના પતિએ ભાજપ પર આક્ષેપ લગાવ્યો કે ગત બજેટ સમયે બોર્ડમાં હાજર ન રહેવા માટે ભાજપના જ લોકોએ સૂચના આપી હતી. 25 સભ્યો હોવા છતાં બજેટ પાસ કરવા માટે કોંગ્રેસના 5 સભ્યોનો સહારો લેવાયો અને 11 સભ્યોએ બજેટ પાસ કર્યું. આમ ભાજપમાં જ અંદરો અંદર ડખા થતા હોવાની વાત કરી ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાની વાત કરી છે. અને હું 1995થી કેશુબાપાની સરકાર વખતથી નાના 16 વર્ષનો હતો ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકિર્દી કરું છું અને દુઃખ થાય છે આજે કે પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં જોઈન કરી અને જિલ્લા પંચાયત ધંધુસર 8 જિલ્લા પંચાયત ચૂંટણી માટે મારી પત્ની માટે ફોર્મ રજૂ કરું છું. કે 2024-25નું બજેટ હતું, હરેશભાઈ ઠુંબરનું બજેટ, ત્યારે મને મતદાન કરવા માટે હાજર રહેવા માટે ના પાડવામાં આવી હતી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા. એના માટે મારી પાસે રેકોર્ડિંગ પણ છે, પ્રૂફ પણ છે અને એ હાજર ન રહીએ તો હું તમને બધી મદદ કરીશ. ટિકિટ કપાતા કમળ છોડી હાથ પકડ્યો. ભાજપની યાદી જાહેર થતાં જ ટિકિટ કપાતા કેટલાક કાર્યકરો નારાજ થયા. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર લખન રાજગોર સાથે અન્ય 5 નગરસેવકો પણ કોંગ્રેસમાં જોડાયા. હજુ પણ અન્ય તાલુકા જિલ્લા સભ્ય અને નગરપાલિકા કાઉન્સિલર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. ત્યારે ભાજપને કેટલું નુકસાન થાય છે અને કોંગ્રેસને ફાયદો તે જોવાનું રહેશે. મેં છેલ્લા 2 ટર્મ કાઉન્સિલર તરીકેની મારી જવાબદારી પૂર્ણ રીતે નિભાવી છે. મેં બેસ્ટ કાઉન્સિલરનો એવોર્ડ પણ લીધો છે. પાર્ટીના ઉપરના નેતૃત્વએ જે ફેસલો લીધો એ મને મંજૂર હતો. એના પછી મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ચૂંટણી તો કોઈ પણ હિસાબે લડવી છે તો આજે કોંગ્રેસમાં પ્રવેશ કરી અને એ જ જનતાની સેવા કરતો રહીશ. 108નું જે મને બિરુદ મળેલું છે એ હંમેશા અવિરત દાહોદ માટે રહેશે. ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરિયાને મહાનગરપાલિકા માટે વોર્ડ નંબર 8માંથી ટિકિટ ન મળતા ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી. લલિતભાઈએ પોતાના વિસ્તારના લોકો અને સમર્થકોને સાથે રાખી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ભારતીય જનતા પાર્ટી અમને અને દિનેશભાઈને 2માંથી એકને ટિકિટ ન આપતા એટલે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અને મોરબી મહાનગરપાલિકાની નગરપાલિકા હતી ત્યારે હું 2013 થી 2015 સુધી પ્રમુખ તરીકે મેં કામ કર્યું છે અને દિનેશભાઈએ પણ છેલ્લા 5 વર્ષમાં ઘણું બધું કામ કર્યું. એટલે અમે લોકોએ પાર્ટીને ખૂબ રિક્વેસ્ટ કરી છતાં ટિકિટ ન મળી એટલે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી. કલોલ નગરપાલિકામાં ડખો. ગાંધીનગરની કલોલ નગરપાલિકા માટે 43 ઉમેદવારો જાહેર કરાતા ડખો થયો છે. વોર્ડ નંબર 1, 7, 8 અને 9ના તમામ ઉમેદવારો બદલાયા છે, જેમાં પૂર્વ પ્રમુખ સહિત 3 ટર્મ જીતેલા ઉમેદવારો બદલાયા. તો વોર્ડ નંબર 3 અને 5માં 1 ઉમેદવાર રિપીટ કરાયા. વોર્ડ નંબર 4માં 3 ઉમેદવારો રિપીટ કરાયા. અનામત રોટેશન બેઠક મુજબ ઉમેદવારોના વોર્ડ બદલાયા છે. ભાજપના ઉમેદવાર પસંદગીના ક્રાઇટેરિયા મુજબ ઘણા દિગ્ગજોના પત્તા કપાતા અંદરો અંદર નારાજગી પણ જોવા મળી રહી છે. ભાજપમાં ભડકો. ભરૂચ જિલ્લા ભાજપના સંગઠન મંત્રી નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ખળભળાટ જોવા મળ્યો. ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા. પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા, નીતિન વકીલ, યોગિતા પટેલે ઉમેદવારી નોંધાવી. ભાજપમાં શિક્ષિત આગેવાનોને નજર અંદાજ કરવામાં આવતા હોવાના આક્ષેપ પણ થયા છે. હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે, ઘણા સમીકરણો આવે. માન્ય હમણાં મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે. દાહોદ ભાજપમાં ગાબડું. દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું. અહીંના 400 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં અન્યાય થતો હોવાનો આક્ષેપ લગાવ્યો અને રાજીનામું ધરી કોંગ્રેસનો હાથ પકડ્યો. તાલુકા પંચાયત સભ્ય શ્રી વજીરભાઈ એમની ભારતીય જનતા પાર્ટીને રાજીનામું આપી અને અમારી
કોંગ્રેસ પાર્ટીમાં આજે વિધિવત રીતે જોડાય છે. તેઓ વર્ષોથી ભાજપમાં કામગીરી કરતા હતા, પણ એમને છેલ્લે 4-5 વર્ષથી એમને અન્યાય થવાથી પાર્ટીમાં તેઓ આજે સ્વૈચ્છિક રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થઈ રહ્યા છે. દાહોદમાં ભાજપની યાદી જાહેર થતા જ ભડકો સામે આવી રહ્યો છે. ભાજપના 2 પૂર્વ કાઉન્સિલરે રાજીનામા ધરી દીધા. લખન રાજગોર અને માસુમા મોહમ્મદે રાજીનામું ધરતા ખળભળાટ મચી ગયો છે. દાહોદમાં નો રિપીટ થિયરીમાં જૂના જોગીઓની ટિકિટ કપાતા દાહોદ ભાજપના અનેક પૂર્વ કાઉન્સિલરોનો પણ ભાજપથી મોહભંગ થઈ રહ્યો છે. ધાર્મિક અલ્પેશને ટિકિટ નહીં. સુરતમાં જ્યાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં છે, ત્યાં જ ભાજપ પણ પાટીદાર વિસ્તારોમાં કાચું કપાય તેવું રાખવા નથી માંગતી. તો સુરતમાં પાસ નેતા ધાર્મિક માલવિયાને ભાજપ ટિકિટ નહીં આપે, પરંતુ તેમને મોટી જવાબદારી આપી શકે છે. ધાર્મિક અને અલ્પેશને પાટીદાર વોર્ડ જીતાડવાની જવાબદારી સોંપાઈ છે. છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સુરત શહેરે કરેલા વિકાસના કામો, સુરત શહેરને 30 વર્ષની અંદર જે રોનક બનાવી છે, અને આવનારા દિવસોમાં પણ સુરત શહેરને લઈને શું પાર્ટીના સંકલ્પો છે, શું પ્રકલ્પો છે, આ બધી જ વાતો લઈ અને લોકો વચ્ચે જવાનું હોય ત્યારે બહુમૂલ્ય વિસ્તારોની અંદર ખૂબ મોટો વિસ્તાર છે, ખૂબ બધા વોર્ડો છે. દરેક વોર્ડનો પ્રવાસ કરવો, દરેક વોર્ડના લોકોને મળવું, ઉમેદવારને સાથે લઈને લોક સંપર્ક કરવો એ મારી જવાબદારી હોય. એટલે હાલ પૂરતો એનો લડવાનો વિષય મોકૂફ છે. સુરત કોંગ્રેસમાં એક કરતાં વધુ ઉમેદવાર. સુરત કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ગૂંચવણભરી સ્થિતિ સામે આવી છે. હાઈકમાન્ડ દ્વારા એક જ વોર્ડ માટે અનેક દાવેદારોને ઉમેદવારી ફાઇનલ થયાની જાણ કરવામાં આવતા મૂંઝવણ સર્જાય છે. ખાસ કરીને વોર્ડ નંબર 19 આંજણા ડુંફાડ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાના પુત્ર સોહેલ સાયકલવાલાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં મિલિંદ